तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियो अंदर। तो आज गाइस वीडियो जोरदार थवानुं छे कारण के आज अपने मम्मी पर एक जोरदार लिरिक्स वाळुं स्टेटस बनावता शीखवाना छे। तो चैनल पर नवा हो चैनल सब्सक्राइब करीने आपेला बेल नोटिफिकेशन ऑल पर सेट कर दीजो कारण के आवा ज वीडियो नोटिफिकेशन तमने सौथी पहला मळी शके अने तमे नवा नवा ट्रेंडिंग सॉन्ग पर सौथी पहला स्टेटस बनावता शीखी सको। तो गाइस वीडियो ने स्टार्ट करता पहला एक डेमो पर वीडियो जोई लीए पछी आपणे जे वीडियो छे एने आगळ आपणे स्टार्ट करीए। तो सौप्रथम डेमो डिटेल्स जोई लीए। माथी मोटું કોઈ નહીં ભલે હોય નડતર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આવ્યા હું સુતો પારણે પૂતનાનો। गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે કે આ પ્રકારની તમે તૈયાર જે પ્રોજેક્ટ છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। એને તમારે ઇમ્પોર્ટ કરીને તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન કરવાનું। જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો અંદર તમને સોંગ મળશે, અંદર તમને ઇફેક્ટો પણ મળી જશે, બરાબર છે, અને અંદર તમને લેયર જોવા પણ મળી જશે। તો હવે તમારે અહીંથી આગળ તરફ પાતળવાનું છે। આગળ તરફ જાય બાદ તમારે જે લિરિક્સ પૂરા થાય છે ત્યાં આગળ મેં એક બીટમાર્ક આપ્યો છે। બીટમાર્ક પર તમારે પ્લસવાળો જે આઇકન છે નીચે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયો વાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો એક ફોટો લઈ લેવાનો છે। આ જે ફોટો તમારે જોતો હોય તો તમે ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરે છે, તમે આરામથી ડાઉનલોડ કરીને અહીંથી વાપરી શકો છો। તો તમે તમારા મમ્મીનો પણ ફોટો અહીંથી લઈ શકો છો, બરાબર છે, તમારા અકોર્ડિંગ। તો તમે જોઈ શકો છો આ ફોટોને આપણે લીધો છે। હવે જે ફોટો છે એને તમારે એની જે લેન્થ છે મ્યુઝિકને એન્ડ સુધી કરવાની છે, અને જે ફોટો છે એને તમારે નીચે તરફ લાવીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનો રહેશે। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે, બરાબર છે। તો હવે તમારે અહીંથી આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો કે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો તો એક લાઇક અને ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દો કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તમને કોઈ પણ એડિટિંગ શીખવો છે મને કમેન્ટ કરી શકો છો, અથવા તમે મને વોટ્સએપ મેસેજ પણ કરજો, ત્યાં આગળ તમને રિપ્લાય આપી દઈશ, બરાબર છે। આપણે તેની ઉપર આપણે વિડીયો લાવવાનો પ્રયાસ કરીશું।